તળગાજડામાં શ્રી મોરારી બાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ સન્માન એનાયત થયા છે. તળગાજડામાં શ્રી મોરારી બાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ સન્માન એનાયત થયા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંકલન સાથે રાજ્યના 35 શ્રેષ્ઠ શિક્ષકોને શ્રી મોરારી બાપુ દ્વારા ચિત્રકૂટ સન્માન એનાયત થયા છે. આ સન્માન કાર્યક્રમમાં ચિત્રકૂટ ધામ તળગાજરડા સાથે શિક્ષક સંઘ દ્વારા સુંદર આયોજન થઈ રહ્યું છે. બીજું, રામાયણ અને ગીતાની વાત. મારી પાસે એક આ વિચાર આવ્યો કે બાપુ, અમે અમારું બાળક નાનું એવું હજી તો સ્કૂલમાં જવાની શરૂઆત કરી છે, એને ખબર ન પડે એમ નાનકડી ગીતા એના સ્કૂલ બેગમાં નાખી દીધી છે. આ વિચાર મારી પાસે આવ્યો એટલે મને એમ થયું કે આ વિચાર બહુ મહત્ત્વનો છે. એટલે મેં જાહેરમાં કહ્યું કે ભગવદ્ ગીતા અને રામચરિતમાનસ, આટલું મોટું રામચરિતમાનસ ન લઈ જઈ શકે તો ભૂસુંડી રામાયણ એ રામચરિતમાનસનો સાર છે, અથવા તો હનુમાન ચાલીસા. આ દરેક બાળકના સ્કૂલ બેગમાં જો હોય. હા, કોઈને ધર્મને લીધે તકલીફ થતી હોય તો કોઈએ દબાણ નહીં કરવાનું, કોઈને કોઈની સાધનાને મુશ્કેલી પડતી હોય તો દબાણ નહીં કરવાનું. પરંતુ સનાતન ધર્મની મારીને તમારી બે કોઈ આંખો હોય તો એ રામાયણ અને ગીતા છે. તમે તમારા બાળકોના દફતરમાં રામાયણ અને ગીતા મૂકશો તો એ તમે પુસ્તક નથી મોકલા, તમે એને જોવાની બે આંખો આપો છો કે આ બે આંખોથી દુનિયાને જોઈશ તો આખું જગત બહુ સુંદર લાગશે, બહુ સત્યમય લાગશે, પ્રેમમય લાગશે, કરુણા. પણ કોઈના ઉપર દમન નહીં કરવાનું, કોઈ નિયમ નહીં તૂટવો જોઈએ. અને સાહેબે જાહેરાત કરી કે અમે દરેક સ્કૂલમાં દરેક વિદ્યાર્થી સુધી આ પહોંચાડવાનો. સાહેબ ઘણા મને એમ કહે કે એ દવા આપણી બેગમાં રાખીએ ને સમયસર દવા ન લઈએ તો ફાયદો કરે. મેં કીધું આ દવા નથી, દુઆ છે. આ ખાલી દવા નથી, આ દુઆ છે. અને એ દુઆ તો ખૂણે ખાતરે પડી હોય તો એ કામ કરે. એટલે આ બંને નિર્ણય માટે હું સંઘને અને મારા શિક્ષકોને ખૂબ ખૂબ વધાઈ આપું છું. પરંતુ કોઈ જગ્યાએ દબાણ નહીં કરતા, કોઈને તકલીફ થાય એવું આપણે, કારણ કે આપણી શાળામાં અનેક ધર્મના ભાઈ બહેનો ભણતા હોય, એને મુશ્કેલી પડે એવું આપણે કંઈ નહીં કરવાનું. પણ સ્વાભાવિક રીતે થાય તો આ એક સારી નિશાની છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.